હવે તમારી ખેર નથી। જો દીકરીઓ પર નજર બગાડી તો ગયા સમજો, કારણ કે પોલીસ હવે આવા નરાધમોને છોડવાની નથી। વડોદરાના ભાયલીમાં સગીરા પર ગેંગ રેપ કરનારા હેવાનોને પોલીસે પકડી પાડ્યા છે। પોલીસે કેવી રીતે આખું ઓપરેશન પાર પાડ્યું જોઈએ આરોપીઓની ઇનસાઇડ સ્ટોરીમાં। संस्कार नगरी ने शर्मसार करनारा शैतानों। पकड़ाई गया दुष्कर्मना दानवों। सगीरा पर गैंगरेप करनारा पोलीस सकंजामा। પોલીસના પહેરામાં અને લંગડાતા ચાલતા આ નરાધમોને ઓળખી લો। આ એ જ દુષ્કર્મના દાનવો છે જેણે 16 વર્ષની સગીરાને પીંખી નાખી। આ એ જ નરાધમો છે જેણે નવરાત્રિના બીજા નોરતે સગીરા પર ગેંગરેપ કર્યો। આ એ જ આરોપીઓ છે જેણે સંસ્કાર નગરી વડોદરાને શર્મસાર કરી। દીકરીઓ પર ખરાબ નજર નાખતા પહેલા વિચારજો। આજે આ ઘટનાની 48 કલાક પછી આ ગુના શોધવામાં શહેર પોલીસની ક્રાઇમ બ્રાન્ચને સફળતા મળી છે, કારણ કે ગુજરાતના ગુંડાઓની હવે ખેર નથી। કહેવાય છે કે કાયદાના હાથ બહુ લાંબા હોય છે અને એટલે જ આ હવસખોરોના હાથ કાયદા સામે ટૂંકા પડ્યા અને તેઓ વધુ સમય પોલીસ પકડથી દૂર રહી ન શક્યા। પોલીસે ગણતરીના જ દિવસોમાં ગેંગરેપના 5 આરોપીઓને દબોચી લીધા। નવરાત્રિના બીજા નોરતે સગીરા પર ગેંગરેપ કરનાર સંસ્કાર નગરીના રાક્ષસોને બેનકાબ કરીને ક્રાઇમ બ્રાન્ચે દાખલો બેસાડ્યો કે ગુજરાતના ગુંડાઓની હવે ખેર નથી। મોટરસાઇકલ, મોબાઈલ ફોન ડિટેલ્સ, સાહેદો દ્વારા આપેલ વર્ણન અને સ્થળો પર મળેલ અન્ય ફિઝિકલ એવિડન્સના આધારે આજે ક્રાઇમ બ્રાન્ચ આ ગુનામાં સંડોવાયેલ 3 આરોપીઓને આઈડેન્ટિફાઈ કરીને એમને કસ્ટડીમાં લેવામાં સફળ થયેલ છે। અગાઉ રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પણ આરોપીઓને ચેતવણી આપી હતી। ભાવુક થઈને સંઘવીએ કહ્યું હતું કે આરોપી કોઈ પણ ખૂણે છુપાશે, પોલીસ તેને શોધી જ કાઢશે, કારણ કે આ ઘટનાથી ગુજરાત પોલીસનું લોહી ઉકળી ઉઠ્યું છે। આ ગુજરાતના એક પોલીસ જવાનોનું લોહી ઉકળી ગયું છે। આ દરિંદો દુનિયાના કોઈ બી ખૂણે જઈને છુપાય, પણ આ ગુજરાત પોલીસની મહેનત પર માં અંબા શક્તિ આપજે, આશીર્વાદ આપજે અને વહેલાથી વહેલા મારી ગુજરાતની દીકરી પર જે પ્રકારની ઘટના થઈ છે એને પકડવા માટે કંઈક ને કંઈક શક્તિ આપજે। હર્ષ સંઘવીની આ ચેતવણી બાદ પોલીસે બમણા જોરથી તપાસનો ધમધમાટ તેજ કર્યો। આરોપીઓને પકડી પાડવા પોલીસે જમીન આસમાન એક કરી નાખ્યા। સર્ચ ઓપરેશનમાં ક્રાઇમ બ્રાન્ચની ટીમે આ નરાધમોને પકડવા વડોદરા જિલ્લો ખોંદી નાખ્યો અને આખરે સફળતા હાથ લાગી। કે પોલીસ માટે આ જે કેસ છે તેનો ભેદ ઉકેલવો જે છે ખૂબ જ પડકારજનક વાત હતી। 3 દિવસ વીતી ગયા હતા અને પોલીસના હાથે આરોપીઓ નહોતા લાગતા, પરંતુ વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચ છે તેને ખૂબ જ મોટી સફળતા જે છે પ્રાપ્ત થઈ છે। લગભગ 45 કિલોમીટર સુધીના રેડિયન્સમાં 1100થી વધુ સીસીટીવી ફૂટેજ જે છે તેની ચકાસણી કર્યા બાદ આખરે વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચને આ જે 5 આરોપીઓ છે તેમને ઝડપી પાડવામાં મોટી સફળતા મળી છે। એક બાઇક પર 5 આરોપીઓ પસાર થઈ રહ્યા હતા, દરમિયાન ક્રાઇમ બ્રાન્ચની ટીમે 5 આરોપીઓ જે છે તેમને દબોચી લીધા હતા। 1100 જેટલા સીસીટીવી ફૂટેજ તપાસ્યા। મોબાઈલ અને બાઇકથી પોલીસે શોધી કાઢી। તમામ સીસીટીવી ફૂટેજ તપાસવામાં આવ્યા। તપાસનો ધમધમાટ તેજ કર્યો અને મોબાઈલ તેમજ એક બાઇકના આધારે ભેદ ઉકેલવામાં પોલીસને મદદ મળી। પકડાયેલા આરોપીઓને લઈને મોટો ઘટસ્ફોટ પણ થયો છે। સમગ્ર રૂટ ઉપરના સીસીટીવી કેમેરા ફૂટેજને મેળવીને તેને આપણે ડિટેલ્ડ વિશ્લેષણ અને એનાલિસિસ કરીને એન્હાન્સ્ડ ફોટોગ્રાફ મેળવીને આપણે આરોપીઓને ઓળખવાનો પ્રયાસ થઈ। સાથે સાથે આરોપીઓ દ્વારા વાપરવામાં આવેલ મોટરસાઇકલનું પણ આપણે રજિસ્ટ્રેશન નંબર અને ડિસ્ક્રિપ્શન આધારે આને પણ આપણે આઈડેન્ટિફાઈ કરવામાં સફળ થયા। ઘટના સ્થળેથી પોલીસને પુરાવા મળ્યા છે।
આરોપીઓ કેટલા પણ શાતીર કેમ ન હોય, કોઈને કોઈ પુરાવા છોડી જાય છે. ભાયલીમાં પણ સગીરા ગેંગરેપ કેસમાં આવું જ બન્યું. હેવાનોએ કરેલી હેવાનિયત બાદ તેઓ છટકી ન શક્યા. તેઓએ કરેલી ભૂલમાં તેઓ ખુદ ભરાઈ ગયા. તપાસ દરમિયાન સ્થળ ઉપરથી આપણે કેટલાક ફિઝિકલ એવિડન્સ, બ્રોકન સનગ્લાસ વગેરે, સાથે સાથે ભોગ બનનાર તરફથી આપણા મળેલ વર્ણન અને એક વિક્ટિમના મોબાઈલ ફોન આરોપીઓ લઈ ગયા હતા લૂંટીને, આના ઉપરથી થયેલ એક કોલ, આના મદદથી આપણે આ સમગ્ર કેસને ઉકેલ લાવવામાં સફળ થયેલ છીએ. ગેંગરેપ બાદ આરોપીઓ 48 કિલોમીટર ફર્યા. સગીરા પર દુષ્કર્મ ગુજાર્યા બાદ આરોપીઓ નજીકના વિસ્તારમાં જ નાસ્તા ફરતા રહ્યા. પોલીસથી બચવા તેઓએ 48 કિલોમીટર જેટલું અંતર પણ કાપ્યું. પરંતુ પોલીસની 65 જેટલી ટીમોએ નરાધમો પર એવો સકંજો કસ્યો કે તેઓ ફરાર ન થઈ શક્યા કે ન છટકી શક્યા. આરોપીઓના સગડ મેળવવા પોલીસે 45 કિલોમીટરના રૂટના સીસીટીવી ફૂટેજ ચકાસ્યા, જેમાં 2 બાઇક પર 5 શખ્સો દેખાતા હતા. નંબર પ્લેટના આધારે પોલીસે આરોપીઓને પકડી પાડ્યા. આરોપીઓ ઉત્તર પ્રદેશના હોવાનો ખુલાસો. 3 આરોપીઓ વિધર્મી હોવાનો પણ ઘટસ્ફોટ. સગીરાને પીંખીને હવસનો શિકાર બનાવનાર આ નરાધમો વડોદરાના તાંદલજામાં રહી કડિયાકામ અને પ્લાસ્ટર ઓફ પેરિસના કામ સાથે સંકળાયેલા હતા. ગેંગરેપમાં સીધી સંડોવણી ધરાવતા 3 પૈકી 2 યુવકો 26 થી 27 વર્ષના છે, જ્યારે કે અન્ય એક આરોપી 35 વર્ષનો છે. પોલીસે આરોપીઓના મોબાઈલ સહિતના પુરાવા જપ્ત કર્યા છે. અને અન્ય 2 ઇસમો જે સૈફ અલી વંજારા અને અજમન સત્તાર વંજારા, આ પણ જે તે બનાવ વખતે સ્થળ ઉપર હાજર હતા. તો આ બંને ઇસમો એમના મોટરસાઇકલ સાથે આપણે પૂછપરછ માટે લેવામાં આવેલ છે. મહત્વનું છે કે વડોદરા તાલુકા પોલીસ મથકથી 2.5 કિલોમીટર દૂર ભાયલી બિલ રોડ વિસ્તારમાં નવરાત્રીના બીજા નોરતે સગીરા પર ગેંગરેપની ઘટના બની. 4 ઓક્ટોબરની રાત્રે 11:30 વાગે અંધકારમય રોડ ઉપર ધોરણ 11માં ભણતી 16 વર્ષની સગીરા તેનો 16 વર્ષનો મિત્ર બેસવા માટે ગયા હતા. ભાયલી બિલ રોડ ઉપર જ્યાં દુષ્કર્મની ઘટના બની ત્યાં નજીકમાં રોડના ડિવાઈડર ઉપર અગાઉથી 5 યુવાન દારૂની મહેફિલ માણતા હતા. 5 યુવાન પૈકી 2 યુવાનો બાઇક લઈ જતા રહ્યા, જ્યારે કે નશામાં ચૂર 3 યુવાન સગીરા અને તેના મિત્ર પાસે પહોંચી ગયા અને અભદ્ર વર્તન કર્યું. આ દરમિયાન એક યુવાને સગીરાના મિત્રને પકડી રાખ્યો અને બાકીના 2 યુવાનો સગીરાને નજીકમાં ખેંચી જઈ દુષ્કર્મ આચર્યો. વડોદરાના ભાયલીમાં ગેંગરેપની આ ઘટના બાદ માત્ર વડોદરા જ નહીં પરંતુ રાજ્યભરના લોકોમાં પણ આક્રોશ ફાટી નીકળ્યો છે. ગેંગરેપના પડઘા ગરબામાં પણ જોવા મળ્યા. નરાધમોને કડક સજા થાય તેવી પ્રબળ માંગ કરવામાં આવી છે. આ તરફ બાળકોથી લઈ મોટા લોકો પણ ભાયલી ગેંગરેપના દોષિતોને સજાની માંગ કરતા બોર્ડ લઈને ગરબે ઘૂમ્યા. નવાયાર્ડ વિસ્તારની રામચાલીમાં બાળ ગોપાલ ગરબામાં બાળક બેનર સાથે ગરબા રમીને આક્રોશ વ્યક્ત કરતા જોવા મળ્યા. જોકે દુષ્કર્મના દાનવો પોલીસના હાથે પકડાઈ ગયા છે. વિક્ટિમનો મોબાઈલ આરોપી લઈ ગયા હતા અને તેના આધારે જ આખો ભેદ ઉકેલાયો છે. આ તરફ વડોદરા બાદ આણંદમાં પણ હચમચાવતી આવી ઘટના બની છે. સગીરાને